ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રિપોઝિશન્સના બીજા ભાગની અંદર આગળ વધવાના છીએ. આ પ્રિપોઝિશન જે છે તેની અંદર ચાર પ્રિપોઝિશન્સ આપણે લઈશું. કયા કયા છે? તો કે ટુ, ઓફ, એટ અને ઓવર. તો અહીંયા આપણે સૌપ્રથમ તો પ્રિપોઝિશન શું છે એ અગાઉના લેક્ચરમાં ચર્ચા કરેલી છે, તેમ છતાં ટૂંકી માહિતી મેળવી લઈએ. પ્રિપોઝિશન જે છે તે બે અલગ અલગ શબ્દો દ્વારા બનેલું છે, પ્રી અને પોઝિશન. બરાબર, પ્રિપોઝિશન. તો અહીંયા પ્રી એટલે પહેલા અને પ્લસ પોઝિશન એટલે સ્થાન, એટલે કોઈક ના પહેલા સ્થાન, આ અર્થમાં વપરાય છે. તો જ્યારે બે શબ્દ ભેગા થાય છે ત્યારે પ્રિપોઝિશન બને છે. પ્રિપોઝિશન શા માટે જરૂરી છે? તો વાક્ય રચનાની અંદર અન્ય શબ્દોમાં દરેક જગ્યાએ પ્રિપોઝિશન દ્વારા અન્ય શબ્દને અલગ કરવામાં આવે છે મોટે ભાગે. બરાબર, તો અહીંયા આની જરૂરિયાત ઊભી થાય છે. તો આ ટુ, ઓફ, એટ અને ઓવર, આ ચારે ચારની આજે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ જે છે તે આપણું છે ટુ. ટુ શબ્દ જે છે તેનો અર્થ શું થાય છે? તો કે તરફ અથવા સુધી અથવા ને માટે અથવા સુધીનો સમય. આ અલગ અલગ વાક્યને ધ્યાનમાં રાખીને તેનો અર્થ થતો જોવા મળે છે. જે વાક્ય છે તેના ઉપરથી અર્થ નીકળે છે. હવે અહીંયા ટુ છે ક્યારે ક્યારે વપરાય? તો કે દિશા દર્શાવવા માટે. દિશા, ડિરેક્શન છે તે ક્યારેક દર્શાવી તો ત્યારે વપરાય છે. ગંતવ્ય સ્થાન એટલે કોઈક ડેસ્ટિનેશન, તમે કયા સ્થળ તરફની ચર્ચા કરો છો તેના માટે. પછી વ્યક્તિ એટલે કે રિસીવર, કોઈક વસ્તુ મેળવનાર, કોઈ વ્યક્તિ મેળવનાર કંઈ છે તો ત્યારે આ રિસીવ ટુ વપરાય છે. પછી સમયના સંદર્ભમાં વપરાય છે. અને સંબંધ અથવા જોડાણ, બરાબર, જોડાણ એટલે એકબીજાની સાથે જોડાયેલું તે અર્થમાં. અહીંયા એક્ઝામ્પલ છે તે જોઈએ એટલે ખ્યાલ આવે. ટુ સ્કૂલ, ટુ હોમ, ટુ માર્કેટ, ટુ મી, ટુ હિમ અને ટુ ગોડ. તો અહીંયા જોઈ શકીએ કે દરેક શબ્દ જે છે તે ટુની સાથે જોડાયેલો જોવા મળે છે. તો એક્ઝામ્પલની સાથે ચર્ચા કરીએ તો તેના એક્ઝામ્પલ અહીંયા જોઈએ. સૌપ્રથમ છે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, હું સ્કૂલે જાઉં છું, હું શાળાએ જાઉં છું. હવે આ શબ્દ જે છે ટુ આપણે જે પ્રિપોઝિશન તરીકે વાપર્યો છે તે શબ્દનો કોઈ પ્રોપર અર્થ થશે નહીં, પરંતુ તેની સાથે જે જોડાયેલો શબ્દ છે તેને ધ્યાનમાં રાખીને તેનો ગુજરાતી અર્થ કાઢવો પડે છે. અહીંયા કહીએ આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, હું સ્કૂલે જાઉં છું. અહીંયા સ્કૂલ લે, તો સ્કૂલ આપણે સ્કૂલ શબ્દ વાપરીએ છીએ તેની સાથે અહીંયા એક માત્ર જોડીએ એટલે કે લે એવા અર્થમાં વપરાય છે. ચાલો, પછી સી વેન્ટ ટુ ધ માર્કેટ. અહીંયા માર્કેટ, અહીંયા ફરી વખત ટુ, તેણી માર્કેટ જાય છે, આ પ્રમાણે. હી ટોક્ડ ટુ હિઝ ટીચર. અહીંયા ફરી વખત તેના શિક્ષકની સાથે ચર્ચા કરી એટલે કે બોલ્યો, વાત કરી. ધ ટ્રેન ગોઝ ટુ દિલ્હી. અહીંયા ગંતવ્ય સ્થળના અર્થમાં. તો ક્યાં? તો કે ટ્રેન જે છે તે દિલ્હી જાય છે, તો આ સ્થળના અર્થમાં વપરાયું છે. સી ઇઝ કાઇન્ડ ટુ એનિમલ. તેણી એનિમલ પ્રત્યે માયાળુ એટલે કે પ્રેમ વ્યક્ત કરે છે, પ્રેમ ધરાવે છે, તો અહીંયા ના પ્રત્યે એવા અર્થમાં વપરાયું છે. ધ મીટિંગ ઇઝ ફ્રોમ 10 to 11. મીટિંગ જે છે તે 10 થી 11 સુધીની છે. તો અહીંયા સમયને જોડવા માટે આ 11 ને 10 અને 11 શબ્દ જે છે 11, આ બંને સમયને જોડવા માટે શું વપરાયું છે? તો કે ટુ વપરાયેલું જોવા મળે છે. સેન્ડ ધીસ મેસેજ ટુ યોર ફાધર. અહીંયા આજ્ઞાર્થ વાક્યની અંદર રજૂઆત કરવામાં આવે છે ટુ યોર ફાધર. ગંતવ્ય પ્લસ વ્યક્તિને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. તો આ પ્રમાણે ટુ પ્રિપોઝિશન છે તે આ રીતે વપરાય છે. ત્યાર પછીના પ્રિપોઝિશનની ચર્ચા કરીએ તો આવે છે એટ. એટનો અર્થ થાય છે પર, પાસે, સમય અથવા ખાતે. ઘણી વખત ની તરફ એવો અર્થ પણ થતો જોવા મળે છે. તો અહીંયા તેનો ઉપયોગ મુખ્યત્વે કહીએ તો કે ચોક્કસ સમય દર્શાવવા માટે, ચોક્કસ સ્થળ અથવા બિંદુ દર્શાવવા માટે અને સ્થિતિ અથવા પ્રવૃત્તિ બતાવવા માટે પણ કરવામાં આવે છે. તો અલગ અલગ ત્રણ રીતે છે તેનો ઉપયોગ થતો જોવા મળે છે. એક્ઝામ્પલ જોઈએ ખ્યાલ આવશે. એટ સ્કૂલ એટલે કે સ્કૂલે. ત્યાર પછી એટ હોમ, એટ નાઇટ, એટ નૂન, એટ 5 o'clock, એટ ધ ડોર અને એટ ધ સ્ટેશન. અહીંયા પણ જોઈ શકીએ છીએ કે આ શું છે? તો કે સમય છે, આ સમય છે, આ સ્થળ છે, આ સ્થળ છે. આ બંને ફરી વખત સ્થળ. તો સ્થળ અને સમયને ધ્યાનમાં રાખીને જો ચોક્કસ સમય અને ચોક્કસ સ્થળ અથવા બિંદુ તે રીતે વપરાય છે.
એક્ઝામ્પલ, તો એક્ઝામ્પલની અંદર જોઈએ તો સૌપ્રથમ આઈ ગેટ અપ એટ 6 o'clock. આઈ ગેટ અપ એટ 6 o'clock. હું 6 વાગ્યે ઉઠ્યું. અહીંયા કેને ધ્યાનમાં રાખ્યું છે તો કે સમયને ધ્યાનમાં રાખ્યું છે AM. પછી હી ઇઝ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ. તે બસ સ્ટોપ પર રાહ જોઈ રહ્યો છે. અહીંયા સ્થળને ધ્યાનમાં રાખીને પછી સી લીવ્સ એટ મોરબી. ફરી વખત તે મોરબી રહે છે. અહીંયા એટ જે છે તે સ્થળને ધ્યાનમાં રાખીને વપરાયું છે. વી મેટ એટ ધ માર્કેટ. અમે માર્કેટ પર મળ્યા, એટલે કે માર્કેટે અમે મળ્યા એકબીજાને. ધ ટ્રેન અરાઇવ્સ એટ નાઇટ. ટ્રેન છે તે રાત્રે આવશે. તો ફરી વખત અહીંયા શેના સંદર્ભમાં છે તો કે સમયના સંદર્ભમાં છે. ધ ટીચર ઇઝ એટ સ્કૂલ. શિક્ષક શાળાએ છે. સ્થળના સંદર્ભમાં. હી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. તે દરવાજા પાસે ઊભો હતો. તો અહીંયા જ્યારે સમય અને સ્થળના સંદર્ભમાં કોઈકને દર્શાવવું હોય તો ત્યારે એટ વપરાય છે. પછીના પ્રિપોઝિશનની વાત કરીએ તો તેની અંદર છે ઓફ. ઓફનો અર્થ થાય છે નો, ની, નું અને ના. નો, ની, નું, ના. સંબંધક તરીકે ઘણી વખત આમ તો મોટે ભાગે એ જ રીતે થાય છે. જોઈએ, ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ સંબંધ, માલિકી, ભાગ, કારણ, સામગ્રી બતાવવા માટે થાય છે. આ ઘણી બધી બાબતોને રજૂ કરવા માટે થાય છે. અહીંયા ખ્યાલ આવશે આપણને. માલિકી બતાવવા માટે, ભાગ બતાવવા માટે, સંબંધ બતાવવા માટે અને કારણ બતાવવા માટે. આ અલગ અલગ 4 રીત છે કે જેને આપણે ઓફ ને વાપરીએ છીએ. બીજી બાબત કે ઓફમાંથી નો, ની, નું અને ના આ કયો શબ્દનો ક્યારે કેવો અર્થ થાય તે કેના ઉપરથી નક્કી થશે તો કે જે તે વાક્ય પરથી. અહીંયા જોઈ શકીએ છીએ કે કપ ઓફ ટી. શું કીધું અહીંયા? કપ ઓફ ટી. આ કપ ઓફ ટી એટલે કે એક કપ ચા. પછી બોટલ ઓફ મિલ્ક. બોટલ મિલ્કની એટલે કે દૂધની બોટલ. બેગ ઓફ રાઈસ. રાઈસની બેગ. પછી ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓનું ગ્રુપ. તો અહીંયા નોની નુનાના અર્થમાં વપરાયેલા જોવા મળે છે. એક્ઝામ્પલ પ્રથમ જે છે તેની ચર્ચા કરીએ તો શું છે? સી ઇઝ ધ મધર ઓફ 2 children. તેણી 2 બાળકોની માતા છે. અહીંયા શું વપરાયું છે તો કે ની અર્થમાં વપરાયેલું જોવા મળે છે. ધ કલર ઓફ ધ સ્કાય ઇઝ બ્લુ. અહીંયા શું કે આકાશનો કલર બ્લુ છે. અહીંયા નો એવો અર્થ વપરાયો છે. હી ઇઝ પ્રાઉડ ઓફ હિઝ સન. તે તેના દીકરાથી ગર્વિત છે. દીકરાનો ગર્વ છે. દીકરાનો ગર્વ છે તે અર્થમાં. ચાલો, ત્યાર પછી ધ ચેર ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. આ ખુરશી જે છે તે પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલી છે. વન ઓફ ધ બોય ઇઝ એબસન્ટ. છોકરાઓમાંથી એક છોકરો ગેરહાજર છે. અહીંયાથી એવા અર્થમાં વપરાય છે. ધ રૂફ ઓફ ધ હાઉસ ઇઝ ઓલ્ડ. ઘરનું છાપરું જૂનું છે. ઘરનું છાપરું જૂનું છે. હી ઇઝ ફોન્ડ ઓફ મ્યુઝિક. તે મ્યુઝિકનો શોખીન છે. તો અહીંયા જે તે વાક્ય ઉપર ડિપેન્ડ કરે છે કે કયા વખતે કેવા પ્રકારનો તેનો અર્થ નીકળે છે. ચાલો, નેક્સ્ટ પ્રિપોઝિશનની ચર્ચા કરીએ તો તે છે ઓવર. ઓવર એટલે ઉપર. હે સાહેબ, અને અગાઉ તમે ઓનની ચર્ચા કરેલી, એનું એટલે ઉપર થાય, અહીંયા ઉપર, પરંતુ થોડો તફાવત આવે છે. અહીંયા તફાવત છે ઓન એટલે ઉપર અથવા ઉપરથી અથવા આવરી લેતું અથવા પાર. કોઈક ના પાર, કોઈક ના પર એ અર્થમાં. અહીંયા શું કીધું છે? એક વસ્તુ બીજી વસ્તુના ઉપર હોય, ટચ ના થાય તે સ્પર્શ થયેલો હોવો જોઈએ નહીં, ત્યારે આ વપરાય છે. તો ઉપર હોય, વધારે, નિયંત્રણ, આ 3 અલગ અલગ. ના કરતાં વધારે, ના ઉપર અથવા ના નિયંત્રણમાં, આ અર્થમાં તે જે તે વાક્યને ધ્યાનમાં રાખીને વપરાય છે. ઓવર ધ હેડ, માથા પરથી. ઓવર ધ હિલ, ટેકરી પર. પછી ઓવર ધ લિમિટ, લિમિટથી બહાર. પછી ઓવર ધ બ્રિજ, બ્રિજ પરથી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ વખતે કંઈ પણ વસ્તુ જે છે તે સ્પર્શ કરીને હતી નહીં. આપણે જ્યારે ઓનની ચર્ચા કરી ત્યારે કીધું કોઈક વસ્તુ છે તેના પર આમ સ્પર્શ થયેલી હશે,
જ્યારે અહીંયા સ્પર્શ થયેલી હશે નહીં. તો એક્ઝામ્પલ જોઈએ. પ્રથમ એક્ઝામ્પલ છે તેની ચર્ચા કરીએ. તો ધ પ્લેન ફ્લ્યુ ઓવર ધ સિટી. અહીંયા ઓવર, આ પ્લેનને ઉડવાની વાત છે. ક્યાંથી? તો કે શહેર પરથી ઉડે છે, ટૂંકમાં શહેરની ઉપર છે તે અર્થમાં લીધું છે. ધ લેમ્પ હેંગ્સ ઓવર ધ ટેબલ. આ લેમ્પ હેંગ્સ એટલે કે લટકવું અથવા તો ટીંગાયેલો છે, આવેલો છે. ઓવર ધ ટેબલ એટલે કે ટેબલ ઉપર આવેલો છે લેમ્પ. જે રીતે પંખો આપણા ઉપર હોય તે રીતે લેમ્પ છે તે અહીંયા ટેબલના ઉપર છે એ અર્થમાં લીધેલું છે. ધ પોર્ડ વોટર ઓવર ધ પ્લાન્ટ્સ. પોર્ડ એટલે છંટકાવ કરવો, પાણીનો છંટકાવ કરવાનો છે. કેના ઉપર? તો કે ઓવર ધ પ્લાન્ટ્સ, છોડવા પર પાણીનો છંટકાવ કરો અથવા રેડો. ધ મેચ ઇઝ ઓવર. મેચ પૂર્ણ થયો. અહીંયા સમાપ્ત થવાના અર્થમાં ઓર વપરાયું છે. હી ઇઝ ઓવર 60 years ઓલ્ડ. તે 60 વર્ષના છે, 60 વર્ષથી વધારે અથવા ના છે તે અર્થમાં. અ ફ્લેગ ઇઝ ફ્લાઇંગ ઓવર ધ બિલ્ડિંગ. આ ફ્લેગ જે છે તે ફરકી રહ્યો છે. ક્યાં? તો કે બિલ્ડિંગ પર. અહીંયા દરેક શબ્દ જે છે આપણે જોઈ શકીએ છીએ કે સ્પર્શ. એક ખાસ બાબત આ નોંધવાની છે કે ઘણી વખત સમયના સંદર્ભમાં પણ ઓવર શબ્દ વપરાતો જોવા મળે છે, ના કરતાં વધારે એવું દર્શાવવું હોય ત્યારે. ચાલો પછી ચર્ચા કરીએ. તો આજને અહીં આપણે આ લેક્ચર જે છે તેને સમાપ્ત કરીએ. આ 4 પ્રિપોઝિશન છે તેને સારી રીતે જાણી લ્યો. અને જો હજી તમારે આના આગળના અને હવે આવનારા લેક્ચરને માણવું છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બધા જ પ્રિપોઝિશન છે તેને સારી રીતે અભ્યાસ કરીને જાણી લ્યો. ત્યાં સુધી આપણે જય હિન્દ અને જય ભારત.